Hi guys, this is the fourth slide related to medication administration. Unit 7, Introduction to Clinical Pharmacology. Let's see about the route of administration. There is a various different route of drug administration are. One is oral, parenteral, second topical and inhalation. Let's see one. Oral route matlab medications we are given by the mouth, that is oral route. In the two types of administration, one is sublingual and another is the buccal administration. So let's see about the sublingual administration. So some medications are rapidly absorbed when placed under the tongue to dissolve. Sublingual ની બાજુમાં જે ફોટો બતાવ્યો છે તે બકલનો છે, પણ ફોટા ઉલટા સુલટી થઈ ગયા છે. એટલે બકલની બાજુમાં જે પીક છે એ જુઓ. તો અમુક મેડિકેશન્સ એવી હોય છે જે જીભ નીચે મૂકવાથી ઓગળી જતી હોય છે. તો જીભ નીચે મૂકવામાં આવે મેડિકેશન એને સબલિંગ્વલ એડમિનિસ્ટ્રેશન કહેવાય. ઓકે, વિટામિન B12 છે એ અને મેટાફોલિન જે છે એ સબલિંગ્વલ આપવામાં આવતી હોય છે. પછી બકલ એડમિનિસ્ટ્રેશન. બકલ એડમિનિસ્ટ્રેશન એટલે સબલિંગ્વલની બાજુનો જે પીક છે એ જુઓ, ચીકની બાજુમાં ભરાય છે, ગાલની બાજુમાં. Administration of a medication by placing in the mouth against the mucous membranes of the cheek until it dissolves. એ મ્યુકસ મેમ્બ્રેનને ત્યાં ભરાવાની આવે છે ટેબ્લેટ, ત્યાં મૂકી દેવાની જેથી એ ડિઝોલ્વ થઈ જાય. સો there is a two main administration for the oral route. Let's see about the parenteral route. Parenteral route એટલે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ દવા જેને આપણે ઇન્જેક્શન થ્રુ બોડી ટિશ્યુમાં આપવાની હોય એને પેરેન્ટરલ રૂટ કહેવાય. પેરેન્ટરલ એડમિનિસ્ટ્રેશન ઇન્વોલ્વ્સ injecting a medication into body tissue. There is 4 major sites of injection. આ હંમેશા યાદ રાખવાનું કારણ કે આપણે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી ઇન્જેક્શન આપવા પડશે પેશન્ટને. સો ફર્સ્ટ ઇઝ ધ ઇન્ટ્રાડર્મલ. ઇન્ટ્રાડર્મલ એટલે જે સ્કિનનું સેકન્ડ મોસ્ટ લેયર છે એપિડર્મિસ, ત્યાં આપણે ઇન્જેક્શન આપવાનું હોય છે. ઇન્જેક્શન ઇન્ટુ ધ ડર્મિસ just under the epidermis. સૌથી uppermost layer of the skin is epidermis and below epidermis is dermis layer. સો આપણે ડર્મિસની અંદર ઇન્જેક્શન આપવાનું હોય છે, એને કહેવાય ઇન્ટ્રાડર્મલ. જે રેબિસનું ઇન્જેક્શન છે, ડોગ બાઇટ થયું અને આપણે રેબિસનું ઇન્જેક્શન આપણે ઇન્ટ્રાડર્મલ આપવાનું હોય છે. પછી છે સબક્યુટેનિયસ. ઇટ ઇઝ સ્ટેન્ડ્સ ફોર SC. ઇન્જેક્શન ઇન્ટુ ટિશ્યુ જસ્ટ બિલો ધ ડર્મિસ ઓફ ધ સ્કિન. જે ડર્મિસ લેયરની નીચે, પહેલું હતું એ ડર્મિસ લેયરમાં આપવાનું, સબક્યુટેનિયસ થોડું એનાથી અંદર, ડર્મિસ લેયરની થોડું નીચેના લેયરમાં, એટલે કે સબક્યુટેનિયસ લેયર ઓફ ટિશ્યુમાં આપવાનું હોય છે. જેમ કે ઇન્સ્યુલિન જે ડાયાબિટીસ માટે આપવામાં આવે છે તે. પછી છે ઇન્ટ્રામસ્ક્યુલર. આ મસલ્સ લેયરની અંદર આપવાનું હોય છે. આખું સીધું ઇન્જેક્શન 90 ડિગ્રી એંગલ સાથે આપવાનું હોય છે. અને ઇન્ટ્રાવિનસ તો વેઇન શોધીને વેઇનની અંદર આપવાનું હોય છે. So let's see this picture about the intramuscular, subcutaneous, intravenous and intradermal. So let's see, intramuscular is given to 90 degree and it gives to a muscles layer, subcutaneous tissue ma, intravenous into the dermis layer and intradermal into the just below the epidermis layer. Okay, so let's see the below. There is a position how to hold the injection when we are giving the parenteral administration. હવે છે some medications are administered into body cavities. These additional routes include like બોડીની અંદર અલગ અલગ કેવિટી છે, તો એ કેવિટીમાં આપણે કોઈ પણ ડ્રગ ઇન્સર્ટ કરતા હોઈએ, ઇન્જેક્ટ કરતા હોઈએ, તો અકોર્ડિંગ ટુ બોડી કેવિટી એનું નામ છે. પહેલું છે એપિડ્યુરલ, સેકન્ડ ઇન્ટ્રાથિકલ, થર્ડ ઇન્ટ્રાઓસિયસ, fourth intraperitoneal, intrapleural, then last intraarterial. Let's see one. Epidural matlab epidural medications are administered into the epidural space. You have learned into the anatomy where is the epidural space is situated. So આપણે epidural medications epidural cavity માં આપતા હોઈએ ત્યારે એને epidural medication અથવા epidural administration કહેવાય. એની સ્પેશિયલ એપિડ્યુરલ નીડલ હોય છે જેના દ્વારા આપણે ઇન્જેક્ટ કરવાનું હોય છે. તે મોસ્ટલી એનેસ્થેશિયામાં યુઝ થતું હોય છે જ્યારે કોઈ પણ ભાગને બેભાન કરવા માટે.
ઇન્ટ્રાથિકલ છે જ્યારે આપણે સબ એરેક્નોઇડ સ્પેસ જે આપણા બ્રેઇનની વેન્ટ્રિકલ આવેલા હોય તો એ વેન્ટ્રિકલની અંદર આપણે કોઈ મેડિકેશન એડમિનિસ્ટર્ડ કરવી હોય that is called subarachnoid space તો એ ઇન્ટ્રાથિકલ એડમિનિસ્ટ્રેશન કહેવાશે. ધેન ઇન્ટ્રાઓસિયસ જ્યારે આપણે બોન મેરોની અંદર મેડિકેશન એડમિનિસ્ટર કરીએ. ઇન્ટ્રાપેરિટોનિયલ તો પેરિટોનિયલ કેવિટીમાં. ઇન્ટ્રાપ્લુરલ તો જે પ્લુરલ સ્પેસ છે એની અંદર. ઇન્ટ્રાઆર્ટ્રિયલ કોઈ પણ બોડીની આર્ટરીઝની અંદર આપણે મેડિકેશન એડમિનિસ્ટર કરીએ તો અકોર્ડિંગ ટુ ધી બોડી કેવિટી એનું નામ આપે. હવે આપણે ટોપિકલ રૂટ્સ જોઈએ. ટોપિકલ રૂટ્સ એટલે કે જે કોઈ બી મેડિકેશન સ્કિન અને મ્યુકસ મેમ્બ્રેન જેવી કે આઈઝ, ઇયર્સ, નોઝ, માઉથ, વજાઇના, યુરેથ્રા અને રેક્ટમની અંદર આ નાખવામાં આવે ને ટોપિકલ રૂટ. પછી છે ઇન્હાલેશન. ઇન્હાલેશન એટલે ઇન્હેલ સૂંઘાડવું. ઓકે, તો એની અંદર 3 રૂટ છે. એક તો માઉથ એટલે જે એસ્થમેટિક પેશન્ટ હોય એની માટે. પછી છે નેઝલ જે આપણે નેબ્યુલાઇઝર આપીએ છીએ તે. અને એન્ડોટ્રેકિયલ એટલે કે ટ્રેકોસ્ટોમી કરી અને આપણે જે ઇટી ટ્યુબ ઇન્સર્ટ કરીએ છીએ તે ઇન્હાલેશન રૂટ. કેમ કે પેશન્ટ આર અનેબલ ટુ બ્રીથ એટલે આપણે એને આર્ટિફિશિયલ બ્રીથિંગ જે વેન્ટિલેટર ઉપર રાખીને આપીએ છીએ અત્યારે કોરોનાની અંદર વેન્ટિલેટર ઉપર નાખીને જે ઇટી ટ્યુબ ઇન્સર્ટ કરીને આપીએ છીએ દેટ ઇઝ એન્ડોટ્રેકિયલ રૂટ ઓર ટ્રેકોસ્ટોમી. થેન્ક યુ.